ભગવાન પામી ગયા છે કે સુદામા આવ્યો છે ને તો ખાલી હાથે ના આવે, મારી ભાભીએ કાંઈક તો મોકલાવ્યું જ હોય. અને આ તો કૃષ્ણ છે. સુદામદેવ આવ્યા છે, પેલી તાંદુલની પોટકી છે ને બગલમાં છુપાવીને રાખી છે કે આટલી મોટી સાહેબી હવે કોરા તાંદુલ મારે આપવા કેમ? સંકોચ થાય ને, નાનો માણસ મોટા માણસને ત્યાં જાય સંકોચ થાય, કેમ આપવા? અને ત્યાં તો ભગવાને લીલા શરૂ કરી, કે છે કે મિત્ર તે લગ્ન કર્યા કે હજી કુંવારો જ છે? સુદામદેવની આંખમાં આહુ આવ્યા, કે છે કે કૃષ્ણ હા લગ્ન કર્યા. તો પછી મારી ભાભી કેવી મળી? સુદામા કહે છે કે તારા ભાભી થકી જ તારે સુધી પહોંચ્યો છું. એ ભગવાને કહ્યું કે જો મારી ભાભીએ તને મોકલ્યો હોય ને તો ખાલી હાથે હોય જ નહીં, મારા માટે કંઈક મોકલ્યું હોય. પણ સુદામદેવ વિચાર કરે કે મારે કેમ આપવા, ખરેખર ખાલી હાથે નથી મોકલ્યા. છોકરા ભૂખ્યા છતાં ભિક્ષાવૃત્તિ કરીને જે તાંદુલ લાવ્યા ને એ પોટકી વાળીને આપ્યા, પણ કેમ આપવા? સાયબી નિહાળીને સુદામો શરમાય છે, સાયબી